શહેરના નવા મેયર માયાબેન માવાણી સાથે TV30ની ટીમે ખાસ વાતચીત કરી। મેયર માયાબેન માવાણીએ ચાર્જ સંભાળવાની સાથે જ અનોખી પહેલ શરૂ કરી અને તેના વિશે તેમણે કહ્યું કે જે મારી શુભેચ્છા મુલાકાત લેવા આવે તે ફૂલ કે બુકે કે અન્ય કોઈ વસ્તુ લઈને ન આવે, પરંતુ મારા સન્માન માટે ફક્ત નોટબુક લઈને આવે। આ જાહેરાત કરવાનું કારણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવે અને તેઓ ભણતરમાં આગળ વધે। સુરતના પ્રથમ નાગરિક એવા માયાબેન માવાણી આપણી સાથે છે। તેમની સાથે કેટલીક વાતચીતો કરી। ગઈકાલે તેઓ મેયર તરીકે નિમણૂક થઈ હતી અને આજે તેઓ એક પહેલ નવી શરૂ કરી છે કે નોટબુક લઈને મને મળવા આવો, મારું સન્માન કરો તો નોટબુકથી કરો, બુકેથી નહીં। તે બાબતે આપણે માયાબેન સાથે વાતચીત। માયાબેન, આ પહેલ કેવી રીતે શરૂ કરી? આ પહેલ મને જે જવાબદારી સોંપી અને પહેલાં જ દિવસે મારા ટેબલ પર જે બુકે આવ્યા અને સાંજ સુધી એ બુકે રહ્યા, બુકેનું ફૂલ કરમાઈ ગયું ને સાંજે મારે ઘર તરફ જવાનું થયું। એક માં રસ્તા પર એના બાળકને આંગળી પર લઈને જતી હતી ને એ મલકાતું જતું હતું અને ત્યારે મને એમ થયું કે આ બાળક સાંજ પડ્યું તો એ મલકાતું છે, તો આ બાળકની હંમેશા માટે સ્મિત રહે, એના માટે મને વિચાર આવ્યો કે હું કાલથી બુકે નહીં પણ બુક માંગીશ અને આર્થિક રીતે જે બાળકોને શિક્ષણમાં જરૂર છે તેવા બાળકો સુધી અમે બુકો પહોંચાડીશું। બેન, ગઈકાલે તમારું નામ ડિક્લેર થયું। સુરત શહેર એટલે મેટ્રો સિટી, સ્માર્ટ સિટી, ક્લીન સિટી તરીકે જાણીતું શહેર અને તેના પ્રથમ નાગરિક મેયર બનવું ખૂબ જ ઉત્સાહ હોય લોકોને। તો જ્યારે ડિક્લેર થયું તમારું નામ, ત્યારે તમારો શું ભાવ હતો? કેવું લાગતું હતું? અમને ખબર જ નહીં હતી કે અમારું નામ આવવાનું છે। આમ ચર્ચાતું હતું, બધા 7-8 નામ ચર્ચાતા હતા, પણ અમને ખબર નહીં હતી અમારું નામ આવવાનું છે। ઓચિંતાનું નામ આવ્યું અને આનંદ થયો કે કંઈ નહીં, જે પણ જવાબદારી પાર્ટીએ નક્કી કરી છે તે નિષ્ઠાપૂર્વક અમે નિભાવીશું। દક્ષેશ માવાણી પછી માયાબેન માવાણી, સૌરાષ્ટ્ર સમાજમાંથી એક મોટું નામ, ભાવનગરના મૂળ વતની। આજે સુરતમાં ઘણા એવા કામો છે, હજુ પ્રોજેક્ટો બાકી છે। તમારા આવ્યા પછી તમે કેવી રીતે કામ કરશો? મારા આવ્યા પછી અમારા જે ભાવિ મેયરો છે તે બધા જ સ્ટેપ બાય સ્ટેપ વિકાસના કામો કરતા જ આવ્યા છે। જે પહેલાંની સ્થિતિ હતી તે પણ સુરત શહેરની સિટી મેયરો દ્વારા સુધારવામાં જ આવી છે અને વિકાસ જ થયો છે। હું પણ એ લોકોનું માર્ગદર્શન લઈ અને જે પણ અધૂરા કામ હશે તે પૂરો વેગ આપી અને પૂરા કરશું અને સુરત સિટી સ્માર્ટ સિટી જાહેર થયું છે તે તટસ્થતા જાળવી રાખશું। મેટ્રોનું કામ બેન સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહ્યું છે, એ બાબતે તમારે શું કહેવું છે? મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તે વેગથી જ ચાલી રહ્યું છે। ધીમે ધીમે એ વેગને પણ વધારવાનો પ્રયત્ન અમે કરી અને વહેલી તકે પૂરું થાય એ બાબતે। હાલના મેયર એવા માયાબેન માવાણી સાથે કેટલીક વાતચીત કરી। તેમનું કહેવું છે કે સુરતના વિકાસના કામે કંઈ પણ જરૂર હશે તો અડધી રાતે તેઓ ઊભા રહેશે અને વિકાસ માટે તેઓ તત્પર છે, તે માટે મેયરનું સૌથી પહેલાં યોગદાન રહેશે। કેમેરામેન જયેશ મિસી સાથે વહાબ બેલીમ, TV13 સુરત।